નમસ્કાર મિત્રો, માં આશાપુરા ન્યૂઝ અને કચ્છ કલાપીની ટીમ આજે દેશ દેવીના સ્થાનકે માતાના મઢ આવી છે. માતાજીનો નવરાત્રીનો તહેવાર છે, તો આપણે નવરાત્રી નિમિત્તે સરપંચ સાથે થોડીક ચર્ચા કરશું. માતાના મઢ સરપંચ કાસમભાઈ કુંભાર. હું માતાના મઢ ગ્રામ પંચાયત વતી દેશ વિદેશથી આવતા યાત્રિકોનું અમે ગ્રામ પંચાયત વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમામ સ્ટાફ, તમામ કર્મચારીઓનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. મીડિયાનું સ્વાગત કરીએ છીએ. તમામ સેવાકીય માતાના મઢ, જાગીર ટ્રસ્ટ, તમામ સેવાભાવીનો રસ્તામાં જે કેમ્પો છે એનું બધું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. કાસમભાઈ, આપ ચૂંટાયા પછી જે પણ અત્યાર સુધી જે વિકાસ કામો કર્યા છે એની થોડીક ટૂંકમાં માહિતી આપશો. જે માતાના મઢ ગામમાં જે સમસ્યા હતી નવરાત્રી બાબતે, ગટરની, રોડ રસ્તાની, એ અમે 2 મહિનાથી અમને હજી ટાઈમ મળ્યો છે. ખાલી અમે આ સમસ્યાનો હલ કર્યો છે. હજી પણ આગળ આવતા દિવસોમાં જે સમસ્યા છે ગામની એ અમે પૂરી પાડશું. જે 32 કરોડ કે 33 કરોડ વાપરાણા છે એ હમણાં આપણે દેખાય છે મંદિર અંદર પરિશ્રમમાં વાપરાણા છે. એક રૂપરાવ તળાવમાં વાપરાણા છે. પછી ચાદરાકુંડ ને ખાટલા ભવાની વાપરાણા છે. હવે જે પણ ગ્રાન્ટ 10 કરોડ રૂપિયા આવશે એનું એવી રીતે પ્લાનિંગ કરશું. જે પણ પ્રાથમિક સુવિધા માટે જ્યાં જરૂરિયાત હશે ત્યાં અમે આયોજન કરશું વાપરવા માટે. ત્યાં અમારો જન્મ છે, લગભગ 40 વર્ષ થઈ ગયા છે. અમને જાણવા મળે છે ત્યારથી જ આ 3 ટાઈમ આરતીમાં નોબત મુસ્લિમ પરિવાર વગાડે છે, જે અલી મોહમ્મદ સાલેહ મોહમ્મદ લંગા પરિવાર છે. જે પહેલા પણ આપણે વાત કરી, કાસમભાઈ થી પણ વાત કરી કે લંગા પરિવાર છે જે અહીંયા નોબત વગાડે છે અને ઢોલ ને શરણાઈઓ મુસ્લિમ પરિવાર વગાડે છે. કારણ કે આ એક માતાના મઢ જે ગામ છે ને, એક કોમી એકતાની એક મિસાલ ગામ છે. એવું પણ હમણાં જાણવા મળ્યું કે કાસમભાઈ ને હિન્દુઓના 650 મત અને મુસ્લિમના 500 મત મળ્યા હતા. એટલે આનાથી મોટી કોઈ કોમી એકતાની મિસાલ હોઈ ન શકે. અને જે 30 વર્ષ, કારણ કે અમને 30 વર્ષ જાણવા મળ્યું છે, પણ ભાઈએ કીધું કે 5મી પેઢીથી અમે અહીંયા નોબત વગાડી છે. ભાઈનો પરિચય લેશું અને જાણશું. શું નામ છે આપનું? આપનું પૂરું પરિચય આપો. મારું નામ અહમદ ઉસ્તાદ. અમે માતાના મઢ ગામના રહેવાસી છીએ. આપનું પૂરું પરિચય આપો ને અહીંયા આપો જે માતાના મઢમાં નોબત વગાડો છો એ કેટલા વર્ષથી વગાડો છો? મારું નામ અહમદ ઉસ્તાદ છે. અમે માતાના મઢ ગામના રહેવાસી છીએ ને માતાજીની અમે નોબત વગાડીએ છીએ. એ અમારી 5મી પેઢી અત્યારે ચાલુ છે, 5મી પેઢી. ને અમે અમારું મૂળ ગામ મંચલ તરા, અમારું વતન પરદાદાનું ગામ અમારું, પણ એ કચ્છ રાજનો હુકમ છૂટ્યો. અમે કચ્છ રાજ સાથે જોડેલા છીએ. અને અમારા 5 ભાઈ હતા, એ આવ્યા નાનેસરોવર. એમાં 3 ભાઈઓ હતા નાનેસરોવર રહ્યા, અને 2 ભાઈઓ નાનેસરોવર રહ્યા, અને 3 ભાઈઓ માતાના મઢમાં આવ્યા. અને અમે છેલ્લા 5મી પેઢી છે માની નોબત અને આરતી વગાડીએ છીએ. અને અમને ઘણી ખુશી થાય છે કે માતાજીએ શું દીધું એ નહીં, પણ અમને દીધા કરતાં વિશેષ ઘણું આપ્યું છે. કે એનો પ્રતાપ એ છે કે આજે અમારી છોકરાઓ જે મંદિરમાં જે વગાડતા હતા, આજે માતાજીની દયાથી શીખી કર્યા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વગાડવા ગયા છે. એ મોટી વાત એ છે કે અમને માતાજી એટલું બધું આપ્યું છે. પણ હજી અમે માની નોબત મૂકી નથી. એટલી માની અમારા માથે 4 હાથ છે, એની દયા છે. અને વડીલોની બરાબર નથી ભાઈ કે માને મૂકતા નહીં, અને એની દયા છે. અને હું એમ ઘણી ખુશી થાય છે કે માતાના મઢ ભલે નાનું ગામ છે પણ નામ બહુ મોટું છે, પ્રેમ ભાવ લાગણીથી, કોમી એકતાથી. તો આજે 95% બધા ગામ માતાજી માટે નિર્ભર છે. અને બધાને રોજીરોટી મળે છે. સર્વ સમાજ બધા ગામમાં બધા સુખી પ્રેમ ભાવથી બધા રહે છે. અને બહુ સારી રીતે સરકારશ્રીએ બહુ મોટો વિકાસ કર્યો છે. અને હજી વિકાસ થશે. આપણે બધા માની દયા છે તો આપણે બધા માને ભગત છીએ, તો આપણે સાથે આ માનું કેવી રીતે બધું સારું થાય, તો એવી રીતે આપણે કામ કરવું જોઈએ. તો હમણાંની યુવા ટીમ કમિટી આ ટીમ છે, જે સરપંચ સાહેબ છે, ઉપસરપંચ સાહેબ, ચેરમેન છે, અને ગામના બધા અગ્રણી છે, વેપારી મંડળ છે, બહુ અત્યારે જાગૃત બન્યા છે. અને સારી રીતે વિકાસ ગામમાં કેવી રીતે થાય એ રીતે દરેક સમાજ, દરેક પરિવારની વચ્ચે જઈને કહે છે કે અમે જાગીએ, અમે
હાજર છીએ, તત્પર છીએ, રાત દિવસ. અમને કયો કે આપણે પહેલી વાત એ છે કે માતાના મઢ ગામમાં જે જાત્રિકો આવે છે એ જાત્રિકો નથી, એ આપણા મહેમાનો છે. એમને મીઠો આવકાર દેવો, આપણે ગામની સફાઈ કરવી, સાથ સરકાર દેવો. કોઈ પૂછે તો બધી ડિટેલ દેવી કે માતાના મઢમાં શું છે. એ આપણું પહેલું માતાના મઢ ગામવાસીઓનું પહેલું ફરજ બને છે. અને આ બધું સારું થાય છે અને સારી વાત છે. એટલે અમને માતાજીની દયા છે, અમે સાહેબ વગાડીએ છીએ માતાજી. અને બીજી વાત એ પણ જાણવા મળી છે કે જે અત્યારે માતાના મઢમાં જે ભોજન કક્ષ ચાલુ છે, ત્યાં પહેલા લંગા પરિવારોના ત્યાં મકાન હતા, એ પણ આજે માતાજીના જેને કહેવાય કે દાનમાં આપી દીધું છે જાગીરને, એવું પણ જાણવા. એના વિશે તમે શું કહેશો? સાહેબ એ તો શું છે કે કચ્છ રાજ વખતમાં અમને કચ્છી મેં કહેવાય કે માની અને મકાન પૈસે વેલી એવું ને માની મકાન કચ્છ રાજમાં અમે લીધેલી હતી. અને જયારે આ બધું સંકુલમાં કામ ચાલતું હતું, રાજા બાબાશ્રી અમને કીધું કે રાજી ખુશીથી બાબા સાહેબ બોલાવ્યો કે સંકુલ મોટો કરવો છે, કે આપની ઈચ્છા હોય તો આ જગ્યા જોઈએ. તો અમે આખો લંગા પરિવાર બેસી ચર્ચા કરી કે ભાઈ આપણા વિચાર કરે કે એવો સમય હતો સાહેબ કે મારી દાદીએ મારા દાદાને કીધું કે ઉસ્તાદ આજે કઈ વગાડવાનું છે ને, કે સાંજે ખીચડી શું ખાશું. એ સાહેબ 50 વર્ષ પહેલાની વાત છે, હકીકત છે આ. તો મારા દાદા માટે માતાજી માટે એટલો આપણો મા માટે એટલો ભરોસો હતો કે મારા દાદાને કોઈ માએ ભૂખ્યો સુવડાવ્યો નથી. પછી એમને વિચાર આવ્યો કે માએ તો આપણે ઘણું આપ્યું છે, ઘણું એટલે આપણે રોજીરોટી આપણે દારૂ લીધે આપણે સુખી છીએ, કોઈ પરવા ચિંતા નથી. તો પછી અમે નિર્ણય કર્યો અમે માતા મુસ્તા લંગા પરિવારે કે માએ આપણે આપ્યો છે તો આપણે માને દઈ દેવું જોઈએ. અને અમને સાહેબ મા માથે 4 હાથ છે અને આપ્યો છે એ માનવું છે. અને મા આજે અમને કોઈ ભૂખે સુવડાવ્યું નથી, રાજી ખુશી આપ્યો છે. ને અમને ઘણી ખુશી થાય છે કે આજે બધા લાખો માણસો પગપાળ આવે છે, આવી જમીન છે એના માટે સાહેબ પ્રસાદ લે છે. અમને એ બધું જોઈને રાજી થયા છીએ અને બહુ સારી વાત છે સાહેબ. અને 2007માં સાહેબ મોરારી બાપુની માતાના મઢમાં કથા હતી અને અમે બાપુની ઝૂંપડી ગયા, એમ બાપુને સલામી દેવા નોબો શરણાઈની. બાપુ ઘણા ખુશ થયા. બાપુએ કીધું, મોરારી બાપુને મોઢામાં નીકળેલા શબ્દો છે કે ભારત દેશમાં એક લંગા સમાજ એવો છે કે સવારને ઉઠી કરી અને મંદિરમાં જઈ ભગવાનને રાજી કરી અને કોમી એકતાનો સંદેશ આપે છે. એ સાહેબ એ અમારા માટે બહુ ગૌરવની વાત છે. ને અમે તો સાહેબ જો લોહીમાં છે અમે વગાડી છીએ અને સાહેબ માં રાજી રહે, બીજું કાંઈ અમારે આ બધું છે નહીં કાંઈ. પણ અમે જે કચ્છ રાતથી જોડેલા છીએ ને અમારા છોકરાઓ સાહેબ જાય છે તો પેટ માટે જાય છે સાહેબ. આજે અમારે ભલે એમ નથી કે છોકરામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી વગાડે છે, પણ આજે કચ્છમાં પણ જ્યાં મંદિરો છે, જૈન દેરાસરો છે, અમારા વડીલો પરાત આજે અમારા છોકરાઓ સલામી દે છે અને વગાડે છે. દુનિયાને જે કહેવું હોય કે અમે એ જગ્યા મૂકવાના નથી અને મૂકશો નહીં સાહેબ. તો અમને જે દારોટનો જે મળ્યું છે એ મંદિરો ને દેરાસરમાંથી મળ્યું છે સાહેબ. એ અમારા વડીલોની પરંપરા છે અને અમને ભલામણ કરી છે અને અમે સાહેબ મૂકશું નહીં અમને સાહેબ. વિમલ સોની, કિરીટસિંહ જાડેજા સાથે હું ભાવેશ ભાનુશાલી, મા ન્યૂઝ, કલાપી ન્યૂઝ, માતાના મઢ, કચ્છ, ગુજરાત.